ઘણીવાર છે ને જેવી સાંજનો સમય થાય ને એટલે બાળક એકદમ આમ રડવા જ માંડે અને રડ્યા જ કરે. તો કયું નોર્મલ કહેવાય અને ક્યારે કમ્પલસરી કે ભાઈ હવે ડોક્ટરને તો કન્સલ્ટ કરવું જ પડે, તો એ કયા સિનેરિયો હોય છે? હવે જે બચ્ચું રડે ને એના ઘણીવાર નોર્મલ કારણો બી હોય અને ઘણી વખત બીમારીના રિલેટેડ કારણો બી હોય. સાંજના રડે ને એને અમારી ભાષામાં શબ્દ છે ઇવનિંગ કોલિક કહેવાય. ઓકે. એ સાંજના રાતના વહેલી સવારે થાય, એમાં બચ્ચાને ચૂંક મારતી હોય, એ નોર્મલ છે. ઓકે. તો બચ્ચું રડતું હોય પણ બે રડવાના એપિસોડ વચ્ચે બચ્ચું હેલ્ધી હોય, રમતું હોય, ખાતું હોય, પીતું હોય, તાવ ના હોય, એનો પેશાબ બરાબર થતો હોય, તો એ રડવું નોર્મલ છે. ઓકે. પણ ધારો કે બચ્ચું રડ જ કરે છે, કન્ટિન્યુઅસ રેડા કરે છે, ચૂપ જ નથી થતું, ઇનફેક્ટ બચ્ચું રડતું નથી ને એ પણ બીમારીનું લક્ષણ હોય. અચ્છા. પેશાબ ઓછો થાય છે, જમતું નથી, એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, હલનચલન ઓછું થયું છે, તો એ ડેન્જર સાઇન્સ છે. બરાબર. એટલે ખાલી રડે છે ને એના પરથી એ નહીં કહી શકાય. એની સાથે બધા ઘણા બીજા પોઈન્ટ્સ પણ જોવા પડે અને ત્યારે ડોક્ટરને બતાવી જ દેવું પડે. કન્ફ્યુઝન હોય તો ગમે ત્યારે તમારે ડોક્ટરને બતાવવું પડે. તમે જાતે ના ડિસાઈડ કરો કે આ નોર્મલ છે કે અબનોર્મલ છે. ઓકે. તમે જે આ ઇવનિંગ કોલિક વિશે વાત કરી ને, તો એ મેં પણ સાંભળ્યું છે કે કોલિક બેબી એટલે શું, એ ખરેખર શું હોય છે, તેના વિશે થોડું જણાવો. આપણે નોર્મલી એવું કહીએ ને કે ચૂંક મારે છે બચ્ચાને કે ગેસ થઈ ગયો છે, એને જ કોલિક બેબી કહેવાય. એમાં કેવું હોય કે બચ્ચામાં કોઈ દેખીતું કારણ ના હોય, બચ્ચું સારું જ હોય, અચાનકથી રડવા માંડે, કોઈ કારણ ના ખબર પડે તમને કે કેમ રડવા માંડે છે, રડ્યા જ કરે, મુઠ્ઠીઓ વાળી દે, પગ ઊંચા કરી દે, થોડી વાર રડે અને પછી જેવો ગેસ રિલીઝ થાય કે ઇમિડિયેટલી રિલીફ થઈ જાય, બચ્ચું રમવા બી માંડે, હસવા માંડે, દૂધ પણ પીવા માંડે. તો કોઈ દેખીતું કારણ વગર જે આ રીતે એવું લાગે ને કે ચૂંકના લીધે બચ્ચું રડે છે, એને કોલિક કહેવાય. એટલે આપણે જનરલી મેં સાંભળ્યું છે કે જ્યારે બાળકને સ્તનપાન કરાવે પછી એને બર્પ કરાવવું પડે, તો એ કરાવીએ તે છતાં પણ બાળકને આ કોલિકની અસર હોઈ શકે? કોલિકમાં એવું છે કે એક્ઝેક્ટ રીઝન કે કેમ કોલિક થાય છે એ નથી ખબર. ઠીક છે, આપણે બધા બહુ મતલબ મિક્સ કારણો હોય એના. એમાંનું એક કારણ છે કે જ્યારે દૂધ પીવડાવે ને તો હવા થોડી જતી રહે અને એનાથી આંતરડામાં ચૂંક મારે જે કહેવાય. બરાબર. તો આમાં ઘણા કારણોમાંનું એક કારણ આ છે. તો એને રોકવા માટે તમે શું કરી શકો કે જ્યારે દૂધ પીવડાવો ને પછી થોડું ખભા પર થાબડવાનું અને આ રીતે હાથ રાખવાનો ને આ રીતે થપકાવવાનું. એનાથી થાય શું કે વાઇબ્રેશન ઊભા થાય. વાઇબ્રેશન થાય ને તો દૂધની સાથે ફીડિંગ કરાવતી વખતે જે હવા જતી રહી હોય એ વાઇબ્રેશનના લીધે થોડી ઉપર આવે અને ઓડકાર વાટે બહાર નીકળી જાય. તો હેલ્પ કરે, અને બર્પિંગ કહેવાય, એ કોલિકમાં હેલ્પ કરે. તો આ કોલિકની અસરથી જો બાળક રડે છે તો એના માટે બીજું શું કરી શકાય? એક તો આપણે વાત કરી કે બર્પિંગ કરી શકાય, પણ બર્પિંગ સિવાય પણ ઘણી વસ્તુઓ કરી શકાય. ઓકે. બચ્ચાના પેટમાં હવા ગઈ કેમ? કે બચ્ચું તો માના દૂધ પર જ છે, તો ઘણીવાર કેવું થાય કે બચ્ચાને જ્યારે નિપ્પલ મોઢામાં આપે ને તો પ્રોપર અટેચમેન્ટ ના હોય, એટલે બચ્ચું દૂધ સાથે થોડી થોડી હવા બી ખેંચતું રહેતું હોય. તો એવા બચ્ચાઓને કોલિકના ચાન્સીસ વધારે હોય. તો પ્રોપર અટેચમેન્ટ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે બહુ જરૂરી છે, તો કોલિક જ ઓછું થાય. ઓકે. ફીડિંગ કરાવ્યા પછી બર્પિંગ કરાવો. બીજું બી ઘણું કરી શકાય, જેમ કે તમે એને ખોળામાં કે પેલા પાલનામાં થોડું હલાવો તો એનાથી પણ ગેસ નીકળી જાય. પછી તમારે બહુ તેજ લાઇટ ના રાખવી જોઈએ. બહુ તેજ લાઇટ છે, બહુ ફીડિંગ કરાવતી વખતે એઝ સચ કે બચ્ચું એનાથી ચીડિયું બને. બરાબર. બની શકે કે એ રડે છે એનું કારણ કોલિક હોય જ નહીં, બીજા કારણો હોય. ઘરમાં બહુ અવાજ થઈ રહ્યો છે, ઘરમાં બહુ લાઇટ છે, મોટેથી અવાજ ચાલી રહ્યો છે, ટીવી ચાલી રહ્યું છે, મોબાઈલ ચાલી રહ્યું છે, એવો જે એક્સ્ટ્રા સાઉન્ડ હોય ને એનાથી બચ્ચું ઇરિટેટ થાય. તો એ બધું પણ ઓછું કરવાથી બચ્ચાના જે આપણને ખબર ના પડે એ રડતું હોય ને એના એપિસોડ ઓછા થઈ જાય. ઓકે. આ બહુ જરૂરી છે.